हेलो फ्रेंड्स, इडली चटनी खाधा। હવે આજે સંભારની રેસીપી આપું છું। સૌથી પહેલાં 1 કપ તુવેરની દાળને બાફી અને ઉકળવા મૂકી દીધી છે। એક તાંસરામાં તેલ મૂકી તેની અંદર રાઈ, હિંગ, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરવાનો છે। હવે ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। ડુંગળીને થોડું મીઠું નાખી અને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો। હવે ઝીણા સમારેલા ટામેટાં એડ કરો। ડુંગળી અને ટામેટાં તમે પેસ્ટ કરીને પણ નાખી શકો। ટામેટાં થોડા પાકી જાય પછી તેની અંદર લાલ મરચું નાખવાનું છે। હળદરનો ઉપયોગ હું નથી કરતી। હવે ઝીણી સમારેલી દૂધી ઉમેરવાની છે। તમે ઈચ્છો તે શાક આમાં ઉમેરી શકો છો અને સરગવો તો ખાસ નાખવાનો છે। મારી પાસે અત્યારે છે નહીં એટલે મેં નથી નાખ્યો। તેનાથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે। હવે થોડું પાણી નાખી અને દૂધીને પાકવા દો। દૂધી પાકી જાય અને તેલ બધું ઉપર આવી જાય એટલે આ ગ્રેવીની અંદર 1 ટેબલસ્પૂન આંબલીને જે પલાળીને રાખી છે તે ઉમેરવાની છે અને એક નાનકડો ટુકડો ગોળનો નાખવાનો છે। ગોળથી એકદમ મીઠાશ નહીં આવે પણ સ્વાદ એકદમ બેલેન્સ થશે। થોડી લીલી સમારેલી કોથમીર, 2 ચમચી સાંભાર મસાલો અને 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે। બધું સારી રીતે મિક્સ કરી લો। પછી જે દાળ ઉકળી રહી છે તેમાં મેં મીઠું એડ કરેલું છે તેની અંદર આ ગ્રેવીને ઉમેરી દો। હવે આ સાંભારને ઓછામાં ઓછો અડધોથી પોણો કલાક માટે ઉકળવા દો। જેમ સાંભાર ઉકળશે તેટલો ટેસ્ટી બનશે। તમે સાંભાર બનાવતા હશો પણ એકવાર મારી રીતથી ટ્રાય કરજો, તમને ચોક્કસથી ગમશે। રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। થેન્ક યુ।